આ વસ્તુ છે ને તદ્દન ખોટી છે। એ પેશન્ટની સારવાર અમે સારી રીતે અને સરખી રીતે જે રીતે નિયમ હોય છે એ રીતે જ કર્યું હતું। પેશન્ટનું ઓપરેશન અમે લોકોએ મોઢા અને જડબાના કેન્સર માટે કર્યું હતું, જેની અંદર આ સીટી સ્કેનનો રિપોર્ટ છે। આ સીટી સ્કેનનો રિપોર્ટ હું એમને આપી દઈશ જોવો હોય તો। આની અંદર લખેલું આમાં છે જ કે કેન્સરની આકાર કેવડો મોટો હતો, અને પેશન્ટની બાયોપ્સીનો રિપોર્ટ પણ મારી પાસે છે, જે આપણે રાજકોટ કેન્સર સોસાયટીમાં કરાવ્યો હતો, અને એને ચોથા સ્ટેજનું કેન્સર હતું જે હતું એ, અને એમાં પ્લાસ્ટિક સર્જરી અને જે રીતે નિયમ પ્રમાણે ઓપરેશન થવું જોઈએ અને એની સારવાર થવી જોઈએ એ રીતે થયેલ છે। એ જે આપણે ઓપરેશન કર્યું છે એ બધી ચકાસણી સાથે જ કર્યું હતું। એ પેશન્ટની અંદર અમે લોકો લાઈવ બાયોપ્સી એટલે કે ફ્રોઝન સેક્શન કરીને પણ કર્યું હતું, જેની જે અમે તમને બાયોપ્સીનો રિપોર્ટ આપશું એની અંદર બધી વસ્તુ મેન્શન કરેલી જ છે। ઓપરેશનમાં ખર્ચો એમને 2.5 લાખ રૂપિયાનો થયો હતો। જે બેન વાત કરે છે 4 લાખ રૂપિયાનો એવો ખર્ચો થયો નહોતો, અને એ બેન એકચ્યુઅલી વખતે હતા જ નહીં આખા પિક્ચરમાં ના। એના બોડીમાં કોઈ જગ્યાએ એવા કઈ રસી ફેલાણા નથી, એ વસ્તુ તદ્દન ખોટી છે, બરાબર। અમુક ટાઈમે માઇનર એવું ઇન્ફેક્શન કે કંઈ રહેતું હોય છે, બાકી એના બોડીમાં એવા કોઈ રસી ફેલાણા નથી, ને આ વસ્તુ તદ્દન ખોટી છે। એમને કોઈ એવો કંઈ પ્રોબ્લેમ નથી। અત્યાર સુધી મેં જે પણ સારવાર કરી છે યોગ્ય કરી જ છે, અને જ્યારે એમનું ડ્રેસિંગ કરવાની જરૂર હતી ત્યારે મેં એમને બોલાવીને ડ્રેસિંગ કરવા માટે કહેલું હતું, પણ પેશન્ટ ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવ્યું નથી। એ દર 2-3 મહિને આવે છે ખાલી બતાવવા માટે, બાકી ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવતું નહોતું। અને બીજી વસ્તુ કે જ્યારે એ પેશન્ટ આવ્યા હતા જીતુભાઈ, એમના ફ્રેન્ડ સાથે ઓપરેશન કરવા માટે આવ્યા હતા, એને અમને જણાવેલ હતું કે મારા ઓપરેશન વિશે આ માહિતી મારી વાઈફને આપતા નહીં, એટલે કે જે બેન બોલે છે એને આપતા નહીં, એટલે એ બેન એ વખતે પિક્ચરમાં હતા જ નહીં। અમારી પાસે જે કન્સન્ટ ફોર્મ છે એની અંદર પણ એ બેનનું નામ કોઈ જગ્યાએ નથી, એમના ફ્રેન્ડે જ સાઇન કરી છે કન્સન્ટ ફોર્મમાં પણ, જે અમે ઓપરેશન પહેલા કન્સન્ટ લેતા હોય એની અંદર। અત્યારે એમની જે કન્ડિશન છે એ સારી જ છે, અને એમાં ફરીથી કઈ ઓપરેશન કરવાની જરૂર લાગતી નથી। લાગશે તો આપણે જોઈ લેશું, જો થતું હશે તો કરી આપશું। નહીં 100%, કારણ કે અમારી શિવ હોસ્પિટલ છે, અહીંયા કોઈ પણ જગ્યાએ શિવ હોસ્પિટલની અંદર કોઈ પણ કાર્ડ ચાલતું નથી, અહીંયા પીએમજે કાર્ડ ચાલતું નથી। અને મેં પેશન્ટનું જ્યારે ઓપરેશન કર્યું હતું ત્યારે મારું નામ પણ પીએમજે કાર્ડમાં હતું જ નહીં, એટલે હું કોઈ પણ જગ્યાએ પીએમજે કાર્ડમાં ઓપરેશન કરી શકું એમ હતો જ નહીં એ વખતે। મારું નામ પછી જ પીએમજે ની અંદર ચડ્યું છે। આમાં કેવું હોય છે કે મારું કામ ખાલી સર્જરી કરવાનું હોય છે, સર્જરી પછી અમે લોકો પેશન્ટને રેડિયેશન માટે એના અલગ સેન્ટર માટે મોકલી દેતા હોઈએ છીએ। હવે એ સેન્ટરે શું કર્યું એના વિશે કઈ મને માહિતી નથી, કારણ કે એ અલગ ડોક્ટર અને અલગ હોસ્પિટલ એની સારવાર થતી હોય છે રેડિયેશન માટેની। અમે જનરલી કોઈને એ રીતનું માર્ગદર્શન આપતા નથી, પણ અમે જનરલી સજેસ્ટ કરીએ કે તમે આ રાજકોટની અંદર 2-3 હોસ્પિટલ છે જ્યાં રેડિયેશનનું કામ થતું હોય છે, એ જગ્યાએ જતા રહ્યો તમે। આરોણી છે, સ્ટર્લિંગ છે, ઓકાટ છે, કોઈ પણ જગ્યાએ એ લોકો જઈ શકે, અને જે પણ જગ્યાએ જવું હોય જગ્યાએ અમે એવું કઈ બાંધ્યું ના હોય કે તમે આ જ જગ્યાએ જાઓ। મેં તો યોગ્ય સારવાર કરી છે અને મને પૂરેપૂરી ખાતરી છે।